રેઢા ગોતવા આવશે, રેઢા ગોતવા આવશે. 2 મહિના નોકો રહીશ ને ત્યારે એમની ખબર પડશે કેટલાય વાર ભેગો રહ્યો ને કામ કરી દીધું. અરે દવલા કિંકો રૂપડ્યો. એ કાંઈ નહીં, નોકો થઈ ગયો. સારું કર્યું દવલા, નોખો થઈ ગયો ત્યારે જ બધે નાખ્યું ઉઘડશે. એમ નહીં ભોપાભાઈ, સાંઈ ગોતવા જ નથી જવું, ઘીરે ને ઘીરે ખાટલા તોડવા છે. એમ કઈ એવું જડે? એમ તો નો જ જડે ને દવલા, તારી વાત ₹1,00,000ની છે. એટલે જ નોખો થયો સૌ. 2 મહિના સેટો રહીશ ને એટલે એમની આંખી ઉઘડી જાય. એ હારું બાપા હારું, ચારક ચા પાણી પીવા આવીશ. એ હા, આવા દીકરા કરતા તો અમથા હારા 100 વરા બાપાને મૂકીને નોખો થયો હે. એ ક્યાંય ગયો? આ રહ્યો, બોલો ને. એ હાલે આનું શાક બનાવી રાખજે, હું મારા મહાના ઘીરે થાતો હું. એ હો. કઈ બાજુ ઉપડ્યા ટીડા બાપા? એટલે મારા મહાના ઘીરે જાવ છું. એ તમારો માછીઓ તો પસવાડે વિયો ગયો હે. હા, તમારો માયથી નોખો થઈ ગયો હે. લે એને એવું તો શું દુઃખ પીડ્યું હોય છે? એ દુઃખમાં કાંઈ નથી, એને 70 વરે પાણી ઉપડી હે, એને કંઈક સમજાવો. લાય એને કોઈ કહેવા વાળું જ નથી. લાય એની પાસે જવા દે. ઈ શું સમજાવશે? ઈ જે વાંઢો હે ઓલાને શું સમજાવશે? વાહ ભાઈ વાહ, મારા મહાને મૂકી નોખો થઈ ગયો. એ તું તો વાંઢો છો, મને વાંઢો રાખવો છે? એમાં એવું નથી દાવલા, મને ગામના બધાય કે જ કરે. હું તારાથી મોટો છું ને એટલે જે તે કર્યું ને એ હારું જ કર્યું છે. એ તારા બાપા આમ કરી કરીને મરી ગયા, પણ તોય તને ન પરણાયો. હા જો હું કાંઈ નહીં કહું ને તો મને નહીં પરણાવે. હા દાવલા, તારી વાત સાચી છે. એ દાવલા ડોહાને પૈસા જ વાલા હોય, છોકરા નો હોય. બોલું શું એ દાવલા? એ તો શીશો છે. તે દાવલા આને કેમ ટીંગાડ્યો હોય? એ હું હરિદ્વાર ગયો ને તો એક સંત મળ્યા હતા. એને મને પ્યોર ગંગાજળ આપ્યું છે. એ કે તારા બાયણામાં ટીંગાડજે, તારે કોઈ દી તારા ઘરમાં પૈસા નહીં ખૂટે. દાવલા તું ક્યાંય કામ ન કરતો તોય પૈસા નો ખૂટે? હા, એ શીશો બાંધ્યો હે ને ત્યારથી અમારા ઘરમાં હે ને લક્ષ્મી હે ને આયાત કરે, આયાત કરે. હે તો દાવલા તું મુંજાતો નહીં હોય ને? એ નીપજ આવે કે નો આવે, હું હે ને જરીએ મુંજાતો નથી. આ ગંગાજળ ઘરમાં લાવ્યો ને તેરનો. તે હાર વાલ દાવલા, હું જાઉં છું. જો તો તાર મહા પાસે લે દાવલા તું અહીં વી આવ્યો અને આ મળદ હવે અહીંયા જાય. થોડાક દી તું જા ને મારા બાપુ પાસે એટલે એની આંખી ઉગડી જાય. તો તુંય નો જાતો. હા, હું નહીં જાઉં. વાહ પેલા વાહ, હાર વાલ તો હું જાઉં છું. હો હારું હારું. હા મારું દીકરું મારું ગમે તેમ કરીને આ ગંગાજળ લેવું જોઈશે, નકર મારાથી આગળ થઈ જશે આ પૈસામાં. મારા દીકરું મારું ઘોડા નથી ગણાતા. ગંગાજળ લેવું કેમ? હરિરામ ક્યાં ગુડાણો? શીરાવાનું લાય તું, શીરાવાનું. એ બોલો દાદા. એ શીરાવાનું લાય તું, શીરાવાનું. એ દાદા થોડીક વાર લાગશે, કઢી મૂકી છે. એ હવારમાં તને ડુંગળી તો આપી હતી, તો કઢીનો દીકરો ક્યાં ખા? એ રો કડીક રો. એ આલો આલો. એ તમે જ્યાં ને તેનો હું નકો ફોલ ફોલ જ કરું છું, એમાં કાંઈ નો નીકળ્યું. એ ગધેડા જેવા આમાં આનું જ શાક થાય. આયલ આયલ એ અહીંયા ન આવું, મારે કઢી ભરી જાય છે. આયલ કહું છું. એ તું આવું આવું કરીશ તો તું મને વાંહે રાખી દઈશ. દીકરા તું મારો વફાદાર માણા નહીં. હા હા દાદા. એ ડોલીના બાણા વચ્ચે ગંગાધર ટીંગાઈ, તું ઈ સોરી કરીએ જા. દાદા હું કોઈ દી ચોરી ન કરવાનો. તમારે ગમે એટલું કામ કરાવવું ને એટલું કરાવી લો, પણ હું ચોરી નહીં કરું જ નહીં કરું.
એ તારા બાપ એ ગંગાજળ વી આવે ને તો બે પૈસા વાળા થઈ જાય, પૈસા વાળા. એ સોરેલું પૈસા વાળા કોઈ દી નો થઈ, અમુક ના દુખી થઈ દુખી. વફાદાર નો દીકરો થસ, બહુ વફાદાર નો દીકરો. લીકાઈ મારા ઘીરેથી લીકાઈ તું લીકાઈ. એ દાદા હું વિવાદ જાઉં છું, પણ એક દિન સમયે મારી તમને યાદ આવશે યાર. એ આ દાદાને કોઈ ની યાદ નો આવે, કોઈ ની. આહાહાહાહા. સાચી જિંદગી મારે ચોરી કરવી પડશે, એનું ગંગાજળ તો નથી જ મૂકવું. એ આ બધું ભેગું કરતા 2 દી વહુમું લાગશે, 2 દી. પણ આ બધું મારા બાપુને એક વાર તો હું વિતાડી જ દેવાનો છું. મારી દીકરી મારી ભૂખ એવી લાગી છે, બધું કપલેટ કરી નાખ્યું ને. તા દાદા ડફો થયો. દાદાએ પહેલી વાર કામ સીધું અને મેં ના પાડી દીધી, એટલે ખરા થયા. પણ છે ને એ ગંગાજળ તો ગમીન કરીને લઈ દેવું છે, અને દાદાનું દિલ જીતી લઉં એટલે દાદા મારી ઉપર રાજી થઈ જશે. રાજી લાય સાવા દે, સાવા દે. તારા દીકરા મારા, તારા દાદાએ આવા સંસ્કાર આપ્યા હે ચોરી કરવાના. હાલ તારા દાદા પાસે લઈ જાઓ, એટલે એને ખબર પડે કે તારો છોકરો શું કરે છે. હાલ વેતો થા. એ હું આ ચોરી કરવા ના આવ્યો, કઈ હું મારા દાદાને ગોતવા આવ્યો હોઉં. તારા દાદા થોડા આવ્યો હોય. તે આ કોણ છે? આ શું લેવા આવ્યો? કાંઈ નહીં દાદા, પેલા મકાન લીધું ને તે હું સફાઈ કરવા આવ્યો છું. આમ જો દીધા વેટો ઉતાર, તારી સફાઈ કરવી પડશે. દાદા હેઠો ઉતાર ને હું નહીં ઉતરી. તો અહીંયા કેમ ચડી ગયો? એ આ વેટો ઉતાર. હાલો દાદા, દાદા જોઈજો જોઈજો. ગામમાંથી કોઈ આવે કે ના આવે મને ખબર હતી. દીકરા મારા, તું મારું ગંગા જેલ લેવા આવી શકતે. મારો દીકરો મારો હગો મારો માચ્યો છે, પણ કોઈ દી મારું ન હારું ઈશું. હાલ નીકળ, કોઈ દી મારા ઘર બાજુ ડોકાતા નહીં. શું આ ગુડાણો તો? કાંઈ નહીં દાદા, ગંગાજળ લેવા આવ્યો તો અને તમારું દિલ જીતવું હતું. તો અહીંયા નો જીતી લેવાય. હાલ અમે